નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે CISF કોન્સ્ટેબલની અંદર જગ્યાઓ પડેલી છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ કહેવાય. તો એની અંદર તમારે લાયકાત શું માગેલી છે, આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ ઉંમર કેટલી માગેલી છે, કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, આ ફોર્મ ભરવા માટે કાસ્ટ વાઇઝ કેટલી ફી છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે CISF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન રિક્રુટમેન્ટ 2025 એટલે કે જે ધ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ કહેવાય છે CISF, એની અંદર કોન્સ્ટેબલની જાહેરાત પડેલી છે. તો એના વિશે તમે આ વિડીયોના માધ્યમ દ્વારા માહિતી જોઈ શકશો. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે કઈ પોસ્ટ ઉપર જગ્યાઓ પડેલી છે. તો કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન માટેની જગ્યાઓ પડેલી છે અને આ ભરતીમાં કુલ થઈને કેટલી જગ્યાઓ છે, તો આ ભરતીમાં કુલ થઈને 1161 જગ્યાઓ છે. મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 3/4/2025 છે. હવે મિત્રો, આપણે વાત કરીએ તો જે કોન્સ્ટેબલની જગ્યાઓ છે એની અંદર કયા ટ્રેડ ઉપર કુલ કેટલી જગ્યાઓ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. કોકની અંદર મેલની 400 જગ્યાઓ છે, ફિમેલની 44 જગ્યાઓ છે, ESMની 49 જગ્યાઓ છે. આમ કુલ થઈને 493 જગ્યાઓ છે. કોબેરની વાત કરીએ તો મિત્રો, એની અંદર 7 જગ્યા મેલની છે, 1 જગ્યા ફિમેલની છે, ESMની 1 જગ્યા છે. એમ કરીને કુલ ટોટલ 9 જગ્યાઓ છે. પછી ટ્રેલર પોસ્ટ માટેની વાત કરીએ તો મેલની અંદર 19 જગ્યાઓ છે, ફિમેલની અંદર 2 જગ્યાઓ છે, ESMની અંદર 2 જગ્યાઓ છે અને આમ કુલ ટોટલ 23 જગ્યાઓ છે. બાર્બરની વાત કરીએ તો મિત્રો, મેલ માટે 163 જગ્યાઓ છે, ફિમેલ માટે 17. બાર્બર પોસ્ટ માટેની વાત કરીએ તો 163 જગ્યાઓ મેલ માટેની છે, ફિમેલ માટેની 17 જગ્યાઓ છે, ESM માટેની 19 જગ્યાઓ છે. આમ ટોટલ 199 જગ્યાઓ છે. પછી વોશરમેનની વાત કરીએ તો મેલની 212 જગ્યાઓ છે, 24 જગ્યાઓ ફિમેલની છે, ESMની 26 જગ્યાઓ છે. આમ ટોટલ 262 જગ્યાઓ છે. સ્વીપર પોસ્ટ માટેની વાત કરીએ તો મેલની 123 જગ્યાઓ છે, ફિમેલની 14 જગ્યાઓ છે, ESM માટે 15 જગ્યાઓ છે અને કુલ થઈને 152 જગ્યાઓ છે. પ્રિન્ટર માટેની વાત કરીએ તો 2 જગ્યાઓ મેલ માટેની છે અને ફિમેલ અને ESM માટે કોઈ જગ્યા નથી, કુલ થઈને 2 જગ્યાઓ છે. કાર્પેન્ટરની વાત કરીએ તો મેલ માટે 7 જગ્યાઓ છે, ફિમેલ માટે 1 જગ્યાઓ છે, ESM માટે 1 જગ્યા છે. આમ કુલ થઈને 9 જગ્યાઓ છે. ઇલેક્ટ્રિશિયનની વાત કરીએ તો મેલ માટે 4 જગ્યાઓ છે, ફિમેલ અને ESM માટે કોઈ જગ્યા નથી અને કુલ થઈને 4 જગ્યાઓ છે. માલી માટેની વાત કરીએ તો મેલ માટે 4 જગ્યાઓ છે અને ફિમેલ અને ESM માટે કોઈ જગ્યા નથી. વેલ્ડરની વાત કરીએ તો મેલ માટે 1 જગ્યાઓ છે, ફિમેલ અને ESM માટે કોઈ જગ્યા નહીં. આમ કુલ થઈને 1 જગ્યા છે. ચાર્જ મિકેનિકની વાત કરીએ તો 1 મેલ માટેની જગ્યાઓ છે, MP એટેન્ડર માટેની 2 જગ્યા મેલ માટેની છે અને આમ કુલ લઈને મેલ માટે 945 જગ્યાઓ છે, ફિમેલ માટે 103 જગ્યાઓ છે અને ESM માટે 113 જગ્યાઓ છે. આમ કુલ થઈને 1161 જગ્યાઓ છે. હવે મિત્રો, આપણે લાયકાતની વાત કરીએ તો આ ફોર્મ ભરવા માટે લાયકાત શું માગેલી છે. તો મિત્રો, આ ફોર્મ ભરવા માટે લાયકાત મિનિમમ તમે 10 પાસ કરેલું હોવું જોઈએ અને આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ ઉંમર 18 થી 23 વર્ષ હોવી જોઈએ. હવે સ્કિલ ટ્રેડની વાત કરીએ તો ટેલર, કોબર અને ITIનું સર્ટિફિકેટ હોવું જોઈએ, જે તમે ટેલર અને કોબરની અંદર ટ્રેડ કરેલો હોવો જોઈએ. હવે મિત્રો, એપ્લિકેશન ફીની વાત કરીએ તો જે લોકો જનરલ કેટેગરી, EWS કેટેગરી
અને ઓબીસી કેટેગરી ધરાવે તેવા લોકો માટે 100 રૂપિયા ફી છે. અને જે લોકો એસસી કેટેગરી એસટી કેટેગરી ધરાવે તેવા લોકો માટે કોઈ ફી છે નહીં. સેલરી તમારે એની નોટિફિકેશન વાંચવી પડશે. સેલરી તમારે રૂલ્સ પ્રમાણે રહેશે. હવે મિત્રો, આ ફોર્મની અંદર તમે જ્યારે એક્ઝામ પાસ કરો ત્યારે ફિઝિકલ ટેસ્ટ આવશે. તો એ ફિઝિકલ ટેસ્ટ કેવી રીતના રહેશે? તો કેટેગરી વાઇઝ રહેશે કે જે લોકો જનરલ કેટેગરી, એસસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, ઓબીસી કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે હાઇટ 170 સેન્ટીમીટર છે અને ચેસ્ટ 80થી 85 સેન્ટીમીટર છે. અને ગોરખા શોપર કેટેગરી માટે 165 સેન્ટીમીટર છે અને ચેસ્ટ 78થી 83 સેન્ટીમીટર છે. જે લોકો એસસી કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે હાઇટ 162.5 સેન્ટીમીટર છે અને ચેસ્ટ 76થી 81 સેન્ટીમીટર છે. અને આના માટે તમારે રનિંગ આવશે, જે 6 મિનિટ ને 30 સેકન્ડની અંદર તમારે 1.6 કિલોમીટર દોડવાનું રહેશે. હવે સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે? તો મિત્રો, સિલેક્શન પ્રોસેસમાં સૌપ્રથમ તમારે ફિઝિકલ ટેસ્ટ લેવાશે. ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે. એના પછી ટ્રેડ ટેસ્ટ આવશે. એના પછી લેખિત એક્ઝામ આવશે. પછી મેડિકલ એક્ઝામ આવશે. હવે મિત્રો, આ ફોર્મ કેવી રીતના ભરવું એ પહેલાં તમે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમને નોટિફિકેશન આપેલી છે. એ તમે નોટિફિકેશન ઓપન કરશો તો તમને વધારાની માહિતી મળી શકશે. તો અહીંયા તમે નોટિફિકેશનની અંદર પણ જોઈ શકો છો કે એજ્યુકેશન ક્વોલિફિકેશન ક્લાસ સર્ટિફિકેટ તમારે અને એજ કેટલીથી કેટલી માગેલી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. અને પોસ્ટ વાઇઝ વેકન્સી પણ તમે અહીંયા જોઈ શકો છો. જે કેટેગરી વાઇઝ છે એ પણ તમને અહીંયા દર્શાવેલી છે. એ તમે આ પીડીએફનો અભ્યાસ કરીને માધ્યમથી તમે જોઈ શકો છો. આ પીડીએફની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું એની પણ ઇન્સ્ટ્રક્શન તમને અહીંયા આપેલી છે. ક્વેશ્ચન પેપર શું પૂછાશે એની પણ તમને આ પીડીએફની આપેલી છે, જે 44 પેજની છે. ઉંમરની અંદર બાંધછોડ કેવી રીતના કરવું એ પણ તમને અહીંયા આપેલી છે, જે તમારે પીડીએફનો અભ્યાસ કરવાનો રહેશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લાય કેવી રીતના કરવું? તો મિત્રો, આ ફોર્મ ભરવા માટેની તમારે એપ્લાય ઓનલાઈનની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે ફોર્મ કેવી રીતના ભરવું. તો મિત્રો, અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો એની જે વેબસાઇટ છે એ ઓપન થશે. અહીંયા બે ઓપ્શન આપેલા, રજિસ્ટ્રેશન અને લોગિન. સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તમે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો તો આ રીતના એની મેન વેબસાઇટ ઓપન થશે, કે જેની અંદર આ રીતનું ઇન્ટરફેર આવશે. જેની અંદર તમારે સૌપ્રથમ નામ લખવાનું રહેશે, 10માની માર્કશીટ ઉપર છે એ. ત્યાર પછી તમારું નામ વેરીફાઈ કરવાનું રહેશે. જો તમે નામની અંદર સુધારો વધારો કર્યો હોય તો અહીંયા ચેન્જ ઉપર યસ કરવાનું રહેશે, હોય તો, અને ના કર્યું હોય તો નો. ત્યાર પછી તમારે અહીંયા ફાધર નામ દર્શાવવાનું રહેશે. એના પછી તમારે વેરીફાઈ ફાધર નામ કરવાનું રહેશે. એના પછી મિત્રો તમારે અહીંયા મધર નામ લખવાનું રહેશે અને મધરનું નામ વેરીફાઈ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને ડેટ ઓફ બર્થ તમારે વેરીફાઈ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમે તમારું જેન્ડર દર્શાવવાનું રહેશે. તમે મેલ છો તો મેલ, ફિમેલ છો તો મેલ, કાં તો ટ્રાન્સજેન્ડર છો તો ટ્રાન્સજેન્ડર, જે હોય એ તમારે અહીંયા વેરીફાઈ કરવાનું રહેશે. અને અહીંયા તમારે કેપ્ચર કોડ નાખીને તમારે સબમિટ આપવાનું રહેશે. તમે જ્યારે મિત્રો સબમિટ આપશો ત્યારે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન તમારો નંબર આવેલો હશે. એ એપ્લિકેશનના નંબરના માધ્યમથી તમારે લોગિન કરવાનું રહેશે. તમારા મોબાઈલની અંદર જે રજિસ્ટ્રેશન નંબર આવ્યો હોય અને તમે જે પાસવર્ડ બનાવ્યો હોય અથવા તો તમારા મોબાઈલ ઉપર પાસવર્ડ આવેલો હશે, એ પાસવર્ડ દર્જ કરી અને અહીંયા તમારે ટેક્સ્ટ મેસેજ તમારે અહીંયા કેપ્ચર કોડ નાખીને તમારે સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારું ફોર્મ ભરાશે. તો મિત્રો, જે મિત્રોએ 10 પાસ કરેલું છે અને જે મિત્રો CISFમાં જવા માગે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ ફોરવર્ડ કરો, શેર કરો, જેથી કરીને બીજા મિત્રોને પણ કામ આવી શકે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.